હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, આજે વિદ્યા સહાયક ભરતી અંગ્રેજી વિષયનો જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા હતા અને આ પ્રથમ રાઉન્ડનો આજે અંગ્રેજી વિષયનું આપણે એનાલિસિસ જોવાના છીએ. બરાબર, કે કેટેગરી મુજબ કેટલું મેરિટ અટક્યું એ સાથે સાથે મેરિટ ક્રમ એનો શું છે. બરાબર, અને એની સાથે સાથે હું તમને આ વિડીયોમાં એ પણ જણાવીશ કે કયા જિલ્લામાં હવે કઈ કઈ કેટેગરીની કેટલી કેટલી સીટો બાકી રહી છે. બરાબર, એ સંપૂર્ણપણે એનાલિસિસ સાથે તમને હું આ વિડીયોમાં જણાવીશ. તો મિત્રો, ચાલુ કરીએ. ઓપન કેટેગરીમાં કુલ જગ્યા 172 હતી. બરાબર, એમાં પ્રથમ રાઉન્ડમાં 106 જેટલી જગ્યાઓ ભરાઈ ગઈ છે અને હવે પ્રથમ રાઉન્ડ બાદ 66 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. બરાબર, અને ઓપન ઉમેદવારનું મેરિટ 70.6302 સુધી અટક્યું છે અને એનો મેરિટ ક્રમ 343 જે ઓપન ઉમેદવાર હતો. બરાબર, એનો 343 મેરિટ ક્રમ છે. બરાબર, અહીંયા સુધીના ઓપન ઉમેદવારો આવી ગયા છે. હવે મિત્રો, વાત કરીએ તો એસસી કેટેગરીની. એસસી કેટેગરીની કુલ જગ્યાઓ 22 હતી. એમાં પહેલા રાઉન્ડમાં 3 જેટલી જગ્યા ભરાણી છે. બરાબર, અને પ્રથમ રાઉન્ડ બાદ એસસી કેટેગરીની 19 જેટલી સીટો ખાલી છે અને એનું મેરિટ 70.6650 સુધી. બરાબર, એસસી કેટેગરીના ઉમેદવારનું છે. આ એ 70.6650 સુધીનો એસસી કેટેગરીના ઉમેદવારનું મેરિટ અટક્યું છે અને મેરિટ ક્રમની વાત કરીએ તો એસસી 38 એટલે કે કેટેગરીમાં 38માં ક્રમ સુધીના ઉમેદવારનો વારો આવી ગયેલો છે. બરાબર, હવે મિત્રો વાત કરીએ તો એસટી કેટેગરીમાં કુલ 84 જેટલી જગ્યાઓ હતી. બરાબર, એમાં પ્રથમ રાઉન્ડમાં માત્ર ને માત્ર 2 જ જેટલી જગ્યાઓ ભરાણી છે. બરાબર, તો હજુ પ્રથમ રાઉન્ડ બાદ 82 જેટલી જગ્યાઓ ખાલી છે અને મેરિટની વાત કરીએ તો 70.7762. બરાબર, આટલું મેરિટ એસટી કેટેગરીના ઉમેદવારનું અટક્યું છે. બરાબર, અને મેરિટ ક્રમની વાત કરીએ તો એસટી કેટેગરીમાં 8 સીટ જે છે, 8 કેટેગરી, બરાબર, 8મા નંબર સુધીના એસટી કેટેગરીમાં એ ઉમેદવારનો આ મેરિટમાં પ્રથમ રાઉન્ડમાં તેનો વારો આવી ગયેલો છે. બરાબર, હવે મિત્રો વાત કરીએ તો ઓબીસી કેટેગરીની. ઓબીસી કેટેગરીમાં કુલ 76 જેટલી જગ્યા હતી અને એમાં પ્રથમ રાઉન્ડમાં 12 જગ્યા ભરાણી છે. બરાબર, તો પ્રથમ રાઉન્ડ બાદ 64 જેટલી જગ્યાઓ ખાલી રહી છે અને ઓબીસી કેટેગરીના ઉમેદવારનું મેરિટ 70.5885% સુધી અટક્યું છે. બરાબર, અને ઓબીસી મેરિટ ક્રમની વાત કરીએ તો કેટેગરી મુજબ એનો મેરિટ ક્રમ 164 સુધીના ઉમેદવારનો ઓબીસી મેરિટ ક્રમ પ્રમાણે વારો આવી ગયેલો છે. હવે મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીની. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કુલ જગ્યાઓ 39 હતી અને પ્રથમ રાઉન્ડમાં 12 જગ્યા ભરાણી છે. બરાબર, અને પ્રથમ રાઉન્ડ બાદ 27 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. મેરિટની મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ ઉમેદવારનું 70.6226. બરાબર, આટલું ઈડબ્લ્યુએસ ઉમેદવારનું છેલ્લે અટક્યું છે. અને મેરિટ ક્રમની વાત કરીએ તો કેટેગરીમાં ઈડબ્લ્યુએસમાં 96 મેરિટ ક્રમ જેનો છે. બરાબર, એ ત્યાં સુધી મિત્રોનો વારો આવી ગયેલો છે. આમ મિત્રો વાત કરીએ તો કુલ 393 જેટલી કુલ જગ્યાઓ હતી. બરાબર, અને એમાં પ્રથમ રાઉન્ડમાં ભરાયેલી જગ્યા 135 જેટલી છે. બરાબર, તો હવે પ્રથમ રાઉન્ડ બાદ 258 જેટલી જગ્યાઓ ખાલી છે. આમ જોવા જઈએ તો મિત્રો ખૂબ જ એવી જગ્યાઓ અહીંયા પ્રમાણમાં ખાલી છે. લગભગ આ મિત્રો રેશિયાની વાત કરીએ તો 65% જેટલા હજી જગ્યાઓ ખાલી છે. બરાબર, એટલે કે 35 થી 36% જેટલી જ આ પ્રથમ રાઉન્ડમાં જગ્યા ભરાણી. બરાબર, હવે મિત્રો આપણે વાત કરીએ તો કયા કયા જિલ્લામાં કઈ કઈ કેટેગરીની સીટો કેટલી કેટલી બાકી છે તે. એમાં સૌપ્રથમ વાત કરીએ તો આપણે ઓપન કેટેગરીની. ઓપન કેટેગરીમાં મિત્રો 66 સીટો બાકી છે. એમાં સૌપ્રથમ દાહોદમાં ખૂબ જ વધારે એટલે કે 31 સીટો ઓપનની બાકી છે. એની સાથે સાથે ભાવનગરમાં 9 સીટો ઓપનની છે. નર્મદાની 7 છે, દ્વારકાની 1 છે, છોટાઉદેપુરની 18 સીટો છે. આમ કુલ મળીને ઓપનની 66 સીટો ખાલી છે. બરાબર, એસસીની 19 સીટો ખાલી છે. એમાં રાજકોટમાં 1 છે, દાહોદમાં 6 છે, ભાવનગરમાં 5 છે, જામનગર, અમરેલી, ભરૂચ અને દ્વારકા આ બધામાં 1 સીટો છે અને મોરબીમાં 3 સીટો એસસીની ખાલી છે. એસટી કેટેગરીની વાત કરીએ તો મિત્રો 82 સીટો ખાલી છે. એમાં અમદાવાદમાં 2 છે, વડોદરામાં 4 છે, પંચમહાલમાં 31 છે, દાહોદમાં 18 છે, ભાવનગરમાં 1, અમરેલીમાં 1,
ભરૂચમાં 17, બનાસકાંઠામાં 1, મહીસાગરમાં 6 અને સુરત નગરપાલિકામાં 1 સીટ એસટી કેટેગરીની ખાલી છે. મિત્રો વાત કરીએ તો ઓબીસી કેટેગરીની, એમાં દાહોદમાં 29 સીટ ખાલી છે, ભાવનગરમાં 7 છે, ભરૂચમાં 2 છે, નર્મદામાં 6 છે, વલસાડમાં 1, ડાંગમાં 1 છે, મોરબીમાં 1 છે અને છોટાઉદેપુરમાં 17 જેટલી સીટો ખાલી છે ઓબીસી કેટેગરીની. આમ કુલ મળીને ઓબીસી કેટેગરીમાં કુલ 64 સીટો ખાલી છે. બરાબર, પ્રથમ રાઉન્ડના અંતે. હવે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કુલ 27 સીટો ખાલી છે. એમાં પંચમહાલમાં 2 છે, દાહોદમાં 11 સીટો છે, ભાવનગરમાં 4, અમરેલીમાં 1, નર્મદામાં 2, બનાસકાંઠામાં 1 છે, દ્વારકામાં 2 છે અને છોટાઉદેપુરમાં 4 સીટો ખાલી છે. મિત્રો આમ મળીને કુલ ઈડબ્લ્યુએસ કેટેગરીની 27 સીટો ખાલી છે. બરાબર, તો આ મિત્રો હતું આપણે વિદ્યા સહાયક ભરતીનો અંગ્રેજી વિષયનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયું એનો એનાલિસિસ. બરાબર, હવે અંગ્રેજી વિષયનો બીજો રાઉન્ડ આવશે. બરાબર, અને ખૂબ જ એવો સારા પ્રમાણમાં એનો બીજો રાઉન્ડ આવવાનો છે. તો મિત્રો આપણો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.